રાજમહેલ રોડથી માંજલપુર તરફ જવા માટે કોર્પોરેશને બનાવેલા લાલબાગ બ્રિજ પર થોડા વરસાદમાં મસમોટા ખાડા પડી ગયા છે. ત્યારે પાલિકા તંત્રે આજે બ્રિજ પર ડામર ઉખેડી ફરીથી તેને રીસર્ફેસિંગની કામગીરી કરી હતી. ત્યારે રોડ બેસી જવાની ઘટનામાં તંત્ર ખૂબ જ સહજતાથી લઈ રહ્યું હોવાની બાબત સપાટી પર આવી છે. કોર્પોરેશને આજથી 12 વર્ષ અગાઉ લાલબાગ ખાતેનો બ્રિજ બનાવ્યો. ત્યારે બ્રિજ પર અનેક જગ્યાએ ડામર ઉખડી જતા અંદાજે 1 મહિના અગાઉ ₹1.25 કરોડના ખર્ચે બ્રિજ પર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી. હાલ નજીવા વરસાદમાં લાલબાગ બ્રિજ પર ફરીથી મસમોટા ખાડા પડી ગયા છે. તેના કારણે લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. ખાસ કરીને વાહનો ખાડામાંથી પસાર થવાના કારણે પછડાઈ રહ્યા છે. ચાલકોને મુશ્કેલી ઊભી થઈ રહી છે. પરિસ્થિતિ વચ્ચે આજે પાલિકા તંત્રે લાલબાગ બ્રિજ પરથી ફરી રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરી છે. તે જોતા અંદાજે 1 મહિના પહેલા ₹1.25 કરોડના ખર્ચે બ્રિજ પર પાથરવામાં આવેલા ડામરની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ છે કે કેમ તેવા સવાલ ઊભા થયા છે. લાલબાગ બ્રિજની કામગીરી જસ્ટ હમણાં જૂનમાં જ આપણે રીસર્ફેસિંગ લીધું છે. વર્ષો પહેલાથી લાલબાગમાં કોઈ રીસર્ફેસિંગ થયું નહોતું અને એની સરફેસ ઘણી બધી ડેમેજ થયેલી હતી. એટલે આપણે એ પ્રોજેક્ટ સ્પેશિયલ એના માટે રીસર્ફેસિંગનો લીધેલ છે. અંદાજિત લગભગ 75 થી 80 લાખનું કામ છે અને પીડી કન્સ્ટ્રક્શન મારફતે આ કામ કરવામાં આવેલું છે. ના, જે કાર્પેટનું છે બાકીનો જે બી ફાઇલ છે બધી પેમેન્ટ બાકી જ છે. હજી એનું કોઈ કમ્પ્લીટ પેમેન્ટ ક્યાંય થયું નથી. લગભગ 15,000 સ્ક્વેર મીટર જેવી આપણે કામગીરી કરી છે. 15,000 સ્ક્વેર મીટરમાંથી ખાલી 10 સ્ક્વેર મીટરમાં 2 જગ્યાએ ડેવલપ થાય છે. આ એક મુવમેન્ટ હોય છે. વર્ષો પછી કોઈ પણ બ્રિજ ઉપર તમે કાર્પેટની કામગીરી કરો તો કોન્ક્રીટ બિહેવિયર એનું જોવાનું હોય છે. એટલે અમારું ઓબ્ઝર્વેશન ચાલુ છે અને ત્યાં કોઈ બી પાણી કે જેના લીધે બી થતું હશે તો જે કંઈ 2 સ્પોટ ડેવલપ થયા હશે એને અમે રિપેરિંગ કરીને જે જોવાનું છે કામગીરી એનું નિકાલ લઈશું.